મોડાસાથી કિશન પટેલ ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર આપણે પ્રથમ ચેપ્ટર માહિતીનું એકત્રીકરણ આના અગાઉ આપણે 3 વિડીયો મૂક્યા છે। હવે એનાથી થોડાક આગળ વધીએ એ પહેલા થોડુંક રિવિઝન જોઈએ તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી આનો છેલ્લો વિડીયો આપણે મૂકેલો। પ્રાથમિક માહિતી કોને કહેવાય? तो कोई पण अधिकृत संस्था के संशोधक द्वारा सौ प्रथम बार एकठी करेली जे माहिती होय एने आपणे प्राथमिक माहिती कहेवाय। ज्यारे गौण माहिती कोने कहेवाय? तो कोई अधिकृत संस्था के संशोधक ए अन्य संस्था के संशोधक द्वारा एकठी कराયેલ માહિતીનો ઉપયોગ કરે તો આ ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે એ માહિતી ગૌણ માહિતી કહેવાય। હવે આપણે એના તફાવતની વાત કરીએ તો પ્રાથમિક માહિતી પ્રશ્ન આવો પૂછાય છે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી નો તફાવત લખો। આપણે આ જે તફાવત લખવાનો હોય એ 2 માર્ક્સનો પૂછાય તો કમ સે કમ બંનેમાં 2 મુદ્દા લખીએ છીએ। મોટા ભાગે परीक्षा में जયારે 2 मार्क्स નો પૂછાય તો 2 મુદ્દા લખો, પણ માત્ર પ્રાથમિક માહિતીની એકલી સમજૂતી આપતા હોય 2 માર્ક્સમાં તો કમસે કમ ઓછામાં ઓછા એની વ્યાખ્યા અને બીજા 4 મુદ્દાની જરૂર છે। તો આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી તફાવત લઈએ છીએ તો આ રીતે લખીશું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી। तो प्राथमिक माहिती ए शुं छे? सौथी पहला तो बंनेनी व्याख्या लखी शकाय, बराबर। तो सौ प्रथम बार व्याख्या न लखो अने मुद्दो लखो तो सौ प्रथम बार एकठी करायेल मौलिक माहिती छे, मौलिक माहिती छे। ज्यारे गौण माहिती ए शुं होय छे? तो गौण माहिती ए तैयार स्वरूपे होय छे, बराबर। ए सौ प्रथम बार एकठी कराયેલી નથી, પણ કોઈક અન્ય દ્વારા એકઠી કરાયેલ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે સૌ પ્રથમ એકઠી કરાયેલ માહિતી નથી અને મૌલિક માહિતી પણ કહેવાય નહીં। તો કોઈ અન્ય દ્વારા એકઠી કરાયેલ માહિતી છે એટલે સૌ પ્રથમ વાર કહેવાય નહીં અને એ મૌલિક માહિતી નથી। આ પહેલો મુદ્દો છે। હવે આપણે બીજો મુદ્દો સમજીએ તો બીજા મુદ્દાની અંદર આ માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિચારવાનું। તો પ્રાથમિક માહિતી એ કોના પાસેથી મેળવવામાં આવે છે? તો અભ્યાસ હેઠળના તપાસ હેઠળના એકમો પાસેથી આ પ્રાથમિક માહિતી મેળવવામાં આવે। જ્યારે ગૌણ માહિતી એ ક્યાંથી પ્રાપ્ત થાય? તો જે પ્રાથમિક માહિતી છે એમાંથી જ લેવામાં આવે છે, એટલે ગૌણ માહિતીનું પ્રાપ્તિ સ્થાન પ્રાથમિક માહિતી, પણ પ્રાથમિક માહિતીનું પ્રાપ્તિ સ્થાન શું? તો અભ્યાસ હેઠળના એકમો પાસેથી પ્રાપ્ત થાય છે, બરાબર। તો પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરીએ તો અભ્યાસ હેઠળના એકમો પાસેથી प्राप्त थाय छे। ज्यारे गौण माहिती तो सीधे सीधी प्राथमिक माहिती मांथी मेळवाय छे। तो प्राथमिक माहिती मांथी प्राप्त थाय छे केम के आपणे ए प्राथमिक माहितीनो उपयोग ज करीए छीए, એટલે જે પ્રાથમિક માહિતી છે એમાંથી આપણે ગૌણ માહિતી મેળવી એમ કહી શકાય। પછી એમાંથી આગળ વાત કરીએ એનું સ્વરૂપ। સૌથી પહેલા કઈ રીતના પ્રાપ્ત થાય, બરાબર। સૌથી પહેલા આપણે જોયું તો પ્રાથમિક માહિતી એ કેવી માહિતી છે? તો એકઠી કરાયેલી સૌ પ્રથમ વાર એકઠી કરાયેલી મૌલિક માહિતી છે, જ્યારે આ બીજા દ્વારા એકઠી કરાયેલી માહિતીનો ઉપયોગ કરેલી માહિતી છે। ક્યાંથી પ્રાપ્ત થાય? તો અભ્યાસ હેઠળના એકમોમાંથી અને આ પ્રાથમિક માહિતીમાંથી। હવે એનું સ્વરૂપ કેવું હોય? તો પ્રાથમિક માહિતી એ અભ્યાસ હેઠળના એકમો પાસેથી પ્રાપ્ત કરવામાં આવે છે, એટલે એ વખતે એ માહિતી અસ્તવ્યસ્ત હોય, વિસ્તૃત હોય
વર્ગીકરણ કરેલું ન હોય એટલે અવર્ગીકૃત હોય. આવું કેમ? તો આપણે એની વાત અગાઉ કરી હતી. પ્રાથમિક માહિતી એ માન લો કે કોઈ તપાસ કરતા સંશોધક કે કોઈ અધિકૃત સંસ્થા દ્વારા નિમેલ આગળ પ્રતિનિધિ એ કોઈક સોસાયટીના જુદા જુદા કુટુંબો પાસેથી માહિતી પ્રાપ્ત કરવા જાય છે કે ભાઈ સોસાયટીનું મકાન નંબર 1 છે, તો તમારા મકાનમાં કુલ કેટલા વ્યક્તિઓ રહે છે, એમાંથી પુરુષ કેટલા છે, સ્ત્રી કેટલી છે, પછી બીજું કે એ બધાનું શૈક્ષણિક લાયકાત કેટલી છે, એટલે કેટલા સુધી અભ્યાસ કરેલો છે, બાળકો કેટલા છે, આ બધી જ માહિતી એ પ્રાપ્ત કરે. કુટુંબની કુલ આવક કેટલી, એટલે કુટુંબની અંદર આવકના સ્ત્રોત કયા છે, કયા કયા વ્યક્તિ નોકરી કરે છે, કોણ ધંધો કરે છે, આ બધી જ માહિતી એ કોઈ અધિકૃત સંસ્થા એ નિમેલ આગણક કે સત્તાવાર પ્રતિનિધિ એ કુટુંબની મુલાકાત લે, એ મકાનની મુલાકાત લે, એમને પૂછે, પછી આ માહિતી પ્રાપ્ત કરે. તો માન લો કે એ નક્કી કરે છે કે મોડાસાના કોઈ એક સોસાયટીની અંદર કુલ 100 જેટલા મકાન છે ને એમાં જાય છે. નંબર 1 નંબરના મકાન પર જઈને માહિતી પ્રાપ્ત કરે, બધી વિગતો લખી કાઢે. બીજા નંબરના મકાન પાસે જાય અને ત્યાં એમને પૂછી અને બધી વિગતો લખી કાઢે. પણ પછી ત્રીજા, ચોથા, પાંચમા નંબરના મકાન પર તાળું છે, એ કોઈ મુલાકાત થઈ નથી, તો પછી એ જે નોંધતો હશે એમાં વચ્ચે એના માટે જગ્યા નહીં ખાલી રાખે. એ ખાલી મકાન નંબર 1 લખશે, પછી મકાન નંબર 2 લખશે, ત્રીજા નંબરનું બંધ છે, ચોથા નંબરનું બંધ છે, પાંચમા નંબરનું બંધ છે, છઠ્ઠા નંબરનું મકાનની માહિતી મળે છે, તો પછી પહેલા બીજા પછી સીધો 6 નંબર વાંચશે અને પછી એની વિગતો લખશે. બરાબર? પછી 7મા નંબરની વિગતો લખશે. એમ એક એક કરીને 100 મકાનની મુલાકાત લઈ અને એ બધી વિગતો લખે ત્યારે એની પાસે એ માહિતી મૂળ સ્વરૂપે છે, પણ કેવી હોય? એ અસ્તવ્યસ્ત હોય, વિસ્તૃત સ્વરૂપે હોય, એમાં કોઈ કોષ્ટક કે વર્ગીકરણ કરેલું ન હોય. બરાબર? ક્રમ પણ જળવાયેલો ના હોય. પહેલા બીજા પછી સીધા આપણે 3-4 નંબરના મકાન બંધ છે, 5 નંબરનું બંધ છે, સીધા 6 નંબરમાં આવ્યો. બરાબર? તો આ જે માહિતી હોય છે એનું સ્વરૂપ કેવું? તો પ્રાથમિક માહિતી વિસ્તૃત અને અવ્યવસ્થિત હોય છે. હવે આ જે પ્રાથમિક માહિતી ભેગી કરી પેલો જે સત્તાવાર પ્રતિનિધિ છે કે અધિકૃત સંસ્થા છે કે સંશોધકે આ માહિતી પ્રાપ્ત કરી, એણે ઘરે જઈને બધી માહિતી છૂટી પાડી, ગોઠવી, વ્યવસ્થિત વર્ગીકરણ કરીને ગોઠવી રાખી. હવે એ ગોઠવેલી માહિતી કોની પાસે છે? તો અધિકૃત સંસ્થા પાસે છે કે કોઈ સંશોધક પાસે છે. હવે કોઈ બીજી વ્યક્તિ કે બીજા સંશોધક કે બીજી સંસ્થાને એ જ માહિતી જોઈએ છે કે ભાઈ આ સોસાયટીના જુદા જુદા 100 નંબરના મકાનો છે, એ 100 મકાનમાં કુલ કેટલી વ્યક્તિઓ રહે છે અને એમાં મકાન દીઠ વાર્ષિક આવક કેટલી છે. તો એ સંસ્થા પાછો ફરીથી દરેકની મુલાકાત લઈને બધું પૂછવા નહીં જાય, પણ ખ્યાલ છે કે કોઈ એક અધિકૃત સંસ્થા પાસે આ માહિતી એડવાન્સમાં પહેલેથી સર્વે કરેલો છે એટલે એમની પાસે હશે. તો બીજી સંસ્થા એ સંસ્થા પાસે જાય અને કહેશે કે ભાઈ તમે જે આ સોસાયટી છે એના 100 મકાનોની માહિતી પ્રાપ્ત કરેલી, એ માહિતી અમને આપો. તો એ વખતે આ જે પ્રાથમિક માહિતી જે હતી, જે અવ્યવસ્થિત વિસ્તૃત હતી, પણ એણે ઘેર જઈ અને બધી વ્યવસ્થિત ગોઠવી અને એને એ જે સાચવેલો ડેટા છે એ કેવો વર્ગીકૃત કરીને સાચવેલો હશે, એ ડેટા સીધો બીજી સંસ્થાને આપી દે, બીજા સંશોધકને આપી દે. તો એ ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે એ માહિતી કેવી કહેવાશે? ગૌણ. પણ એનું સ્વરૂપ કેવું હશે? તો વ્યવસ્થિત હશે, ગોઠવેલું હશે. બરાબર? તો ગૌણ માહિતીનું સ્વરૂપ કેવું છે? તો ગૌણ માહિતી એ સંક્ષિપ્ત પણ હશે, પેલાની જેટલી વિસ્તૃત નહીં હોય, સંક્ષિપ્ત અને વ્યવસ્થિત હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ માહિતી, પ્રાથમિક માહિતી એ અવર્ગીકૃત હોય છે.
જ્યારે ગૌણ માહિતી કેવી હોય છે? વર્ગીકૃત કરેલી હોય છે. વર્ગીકરણ કે અવર્ગીકૃત કે વર્ગીકૃત કઈ રીતના આપણે નક્કી કરી શકીએ? તો ભાઈ એમાં એમ લખે કે મકાન નંબર, અહીંયા મકાન નંબર લખેલો હોય, એની અંદર કુટુંબના કુલ સભ્ય, તો અહીંયા કુટુંબના કુલ સભ્ય મતલબ મકાન નંબર 1 છે, એની અંદર 6 વ્યક્તિઓ રહે છે, બરાબર. એમાં પુરુષ કેટલા અને સ્ત્રી કેટલા, એ બાળક પણ અંદર પુરુષ સ્ત્રી બે જાતિમાં આવી જશે. માન લો કે એમના ઘરની અંદર 3 પુરુષ છે અને 3 સ્ત્રી છે, બરાબર. એટલે બાળકોની જાતિ પણ આની અંદર આવી ગઈ. અને વાર્ષિક આવક, કુટુંબની વાર્ષિક આવક કેટલી? તો એ લોકોએ વાર્ષિક આવક લખી રાખી હશે કે 6.5 લાખ, બરાબર. તો આ રીતના એ વર્ગીકરણ કરેલું કહેવાય, બરાબર. પેલું સીધે સીધું મકાન નંબર 1 અને એની માહિતી સીધે સીધી લખી રાખી હોય, અવર્ગીકૃત હોય. પણ એને પછી ગોઠવી હોય, આ રીતના ગોઠવીએ તો પછી એ વર્ગીકૃત હોય છે કહેવાય, બરાબર. તો પ્રાથમિક માહિતીને અને ગૌણ માહિતીને લગતા 4 મુદ્દા આપણે થઈ ગયા. હજુ આના સિવાય પણ આપણે કેટલાક મુદ્દા લખી શકીએ. મેક્સિમમ 4 મુદ્દા લખશો તો વાંધો નથી આવતો, પણ કેટલાક અગત્યના મુદ્દા પણ એક માર્ક્સમાં પૂછાય. તો આપણે પ્રાથમિક માહિતી વિશેના જેટલા પણ મુદ્દા હશે બધા લખી રાખીએ છીએ. ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતીના જેટલા તફાવતના મુદ્દા છે એ બધા જ આપણે લખી રાખીએ છીએ. તો કેવી માહિતી છે? તો એના માટે સમય, શક્તિ અને નાણાંનો ખર્ચ વધુ ખર્ચાય છે. કેમ કે જો દરેકે દરેક મકાનની મુલાકાત લેવાની, એમને પાસેથી પૂછપરછ કરવાની, એટલે સમય વધારે જશે. તમે રૂબરૂ એમની મુલાકાત લો છો એટલે તમારે શ્રમ પડે છે, એટલે તમારી શક્તિનો ખર્ચ વધારે થયો. માન લો કે અમુક મકાન બંધ હતા તો પાછા ગયા આપણે, બીજા કોઈ દિવસ નક્કી કરીને ત્યાં આવ્યા, ફરીથી જે બાકી હતા એ નંબરના માહિતી ફરીથી પ્રાપ્ત કરી, છતાં પણ કેટલાક બાકી રહી ગયા તો ફરીથી કોઈક દિવસે આવવું પડ્યું. વારંવાર ત્યાં ધક્કા કરવા પડે છે અને એટલે એ ખર્ચા પણ વધારે થાય છે, નાણાં પણ વધારે ખર્ચાય છે, શ્રમ પણ વધુ થાય છે, સમય પણ વધારે પકડે છે. એટલે પ્રાથમિક માહિતી આ મુદ્દો ખાસ લખવાનો, સમય, શક્તિ અને નાણાં વધુ ખર્ચાય છે. જ્યારે આની અંદર તો રેડીમેડ પ્રાથમિક માહિતી જેને મેળવ્યું હોય એના પાસેથી જ મેળવવા છે. તો એ એક મુલાકાત કરશે તો એ સંસ્થાનું કરશે અને પૂછશે કે ભાઈ આ સોસાયટીની માહિતી આપો, એ આપી દે તો એક કાગળની ઝેરોક્સના પૈસા લે, બરાબર. તો વધુ ખર્ચો થવાનો નથી. તો આપણે આ કહી શકીએ કે ગૌણ માહિતીમાં સમય, શક્તિ અને નાણાં પ્રમાણમાં ઓછા ખર્ચાય. ખર્ચ તો થાય પણ ઓછો. કોના પ્રમાણમાં? તો પ્રાથમિક માહિતીના પ્રમાણમાં ગૌણ માહિતીની અંદર એ ઓછા ખર્ચાશે. પછી માહિતી કોણ પ્રાપ્ત કરે છે? તો જે સંશોધક જેને માહિતી જોઈએ છે એ વ્યક્તિ આમાં પ્રાપ્ત કરે કે અધિકૃત સંસ્થા પ્રાપ્ત કરે. અને એટલે આ જે પ્રાથમિક માહિતી મળે છે એ વધારે વિશ્વસનીય હોય છે. જ્યારે ગૌણ માહિતી એ તો રેડીમેડ કોઈ કે શોધેલી હોય એ જ માહિતી રહે. હવે આ જે પ્રાથમિક માહિતી જેને પહેલી વાર ભેગી કરી એ કયા હેતુસર એ માહિતી ભેગી કરી એ એને ખબર છે, બરાબર. હવે એ જ હેતુસર આપણે જોઈતી હોય, બીજી સંસ્થાને એ જ હેતુ માટે એ જ માહિતી જોઈતી હોય એવું જરૂરી નથી. એટલે પ્રાથમિક માહિતી કોઈકે ભેગી કરી છે, ગૌણ માહિતી કોઈને જોઈએ છે, પણ આ જેને જોઈએ છે એનો હેતુ અલગ હોય અને પ્રાથમિક માહિતી જેને ભેગી કરી છે એનો હેતુ અલગ હોય. તો બંનેના હેતુ અલગ અલગ હોય ત્યારે આપણે કહી શકીએ કે આ જે પ્રાથમિક માહિતીમાંથી માહિતી મેળવીએ એ આપણા હેતુને અનુરૂપ ન હોય એટલે ઓછી વિશ્વસનીય કહેવાય. જ્યારે પોતાના હેતુ માટે પોતે જ મેળવી હોય એટલે આ વધુ વિશ્વસનીય કહેવાય. તો વધુ વિશ્વસનીય માહિતી છે. જ્યારે માહિતી પ્રાપ્તિનો હેતુ
હેતુ અલગ હોય ત્યારે માહિતીની વિશ્વસનીયતા ઓછી ગણાય છે. એટલે આવી જે ગૌણ માહિતી લઈએ છીએ એની વિશ્વસનીયતા ઓછી ગણાય છે. બીજું કે માહિતી પ્રાપ્ત કરનાર સંશોધક પોતે એ માહિતી મેળવે છે તો એને ખબર છે કે એ માહિતી મેળવવામાં એણે કેટલી ચોકસાઈ રાખી, બરાબર, તો એની અંદર કેટલી મર્યાદાઓ છે, એની ખાસિયતો કેટલી છે, એ બધું આ જાણે છે સંશોધક. એટલે માહિતીની મર્યાદા, ખાસિયતો, ચોકસાઈ, માહિતીની મર્યાદા શું છે, ખાસિયત શું છે, ચોકસાઈ કેવી છે વિશે જાણી શકાય છે, વિશે ખ્યાલ હોય છે. જ્યારે ગૌણ માહિતી જે ઉપયોગ કરે એને તો આવી કશી ખબર જ નથી હોતી કે આ માહિતીની મર્યાદા શું છે, એ માહિતીની ખાસિયતો શું છે, એની ચોકસાઈ કેટલી રાખેલી છે, એના વિશે કોઈ જ ખ્યાલ હોતો નથી. એટલે જ્યારે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે થોડું ધ્યાન રાખવું પડે. તો ગૌણ માહિતીના ઉપયોગ વખતે શું કરવું પડે? તો ગૌણ માહિતીના ઉપયોગ વખતે સાવચેતી રાખવી પડે, જરૂરી બને છે, બરાબર. તો આપણે મુદ્દો ખબર છે, મર્યાદા, ખાસિયત, ચોકસાઈ વિશે આપણને ખ્યાલ હોય છે પ્રાથમિકમાં. ગૌણ માહિતી વખતે આનો ખ્યાલ હોતો નથી એમ લખી નાખો તો પણ ચાલે, પણ એને આપણે આ રીતે કહીએ છીએ કે એનો ઉપયોગ કરતી વખતે થોડી સાવચેતી રાખવી જોઈએ. આપણે આ સાવચેતી શબ્દ નીકળતા થોડીક વાર લાગે, બરાબર, તો એનો ઉપયોગ કરતી વખતે થોડો સાવચેતી રાખવી જોઈશે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત જોયો. તો પ્રાથમિક માહિતી મેળવવાની રીતો કેટલી છે? એક જ રીત તો હોય ને કે બધા રૂબરૂ મુલાકાત લઈ આવો અને ત્યાંથી જ પ્રાપ્ત થાય. દરેક પાસેથી એક રીતના માહિતી મેળવવી એ પણ શક્ય નથી. એટલે આપણે પ્રાથમિક માહિતી મેળવવાની રીતો વિશે સમજીએ. પ્રાથમિક માહિતી મેળવવાની રીતો તો મુખ્ય 3 રીતો છે. આમ તો ઘણી બધી બીજી છે પણ મુખ્ય 3 રીતો છે. મુખ્ય 3 રીતોમાં એક આવે છે પ્રત્યક્ષ તપાસ, બીજી છે પરોક્ષ તપાસ અને ત્રીજી છે પ્રશ્નાવલીની રીત. આપણે આ બધું જ ભણવાનું છે. પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. આ 3 રીતે આપણે પ્રાથમિક માહિતી મેળવી શકાય છે. મૂળ વ્યાખ્યા સમજો કે અધિકૃત સંસ્થા કે સંશોધક દ્વારા સૌપ્રથમવાર એકઠી કરાયેલી માહિતી એને પ્રાથમિક માહિતી કહેવાય. એવું જરૂરી નથી કે વ્યક્તિ એના ઘેર જઈ અને માહિતી પ્રાપ્ત કરે તો જ પહેલી વાર માહિતી પ્રાપ્ત થાય. ક્યારેક આપણે માહિતી જોઈતી હોય એ ખૂબ જ મોટા વિસ્તારની અંદરથી માહિતી પ્રાપ્ત કરવાની હોય તો દરેકના ઘરે જવું શક્ય ન બને. તો આપણે જુદા જુદા માધ્યમો, એક તો તમને ખબર છે પ્રત્યક્ષ તપાસ કે ભાઈ જે એની પાસેથી માહિતી જોઈતી હોય એની પાસે પહોંચી જાઓ અને માહિતી મેળવી લો, પ્રત્યક્ષ તપાસ. પણ આપણે ત્યાં પહોંચી નથી શકતા. જેમ કે કેન શાહ મોડાસા હાઈસ્કૂલની અંદર કુલ વિદ્યાર્થીઓ 1800 થી 1900 2000 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન લે છે. હવે કોઈક આરોગ્ય સંસ્થા છે એને બાળકોના તંદુરસ્તી વિશેની માહિતી જોઈએ છે પણ એની પાસે એટલો બધો સમય નથી કે 2000 જેટલી વ્યક્તિઓનું એ જાતે તપાસ કરે. તો પછી એ શું કરી શકે કે પછી એ જે આરોગ્ય સંસ્થા છે
એની પાસે એટલો કર્મચારી ગણ પણ નથી કે ત્યાં જઈને તપાસ કરી આવે। જો એની પાસે કર્મચારી એટલા હોય, એને કોઈ કાગળક નિમેલો હોય, સત્તાવાર પ્રતિનિધિ કે એમના ત્યાં નોકરી રાખેલો હોય કોઈ કર્મચારી, અને એ કર્મચારીઓ માન લો કે 25 કે 30 કર્મચારીઓ છે એમને મોકલે, અને પછી એ દરેક કર્મચારી આ 1800 થી 2000 વ્યક્તિઓ જે વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓની રૂબરૂ તપાસ કરે, એમની ઊંચાઈ માપે, એમનું વજન માપે, બરાબર, એમની બ્લડ ગ્રુપની તપાસ કરે, આ બધી માહિતી જાતે કામ કરે અને પ્રાપ્ત કરે તો એને પ્રત્યક્ષ તપાસ કહેવાય। પણ આ જે આરોગ્ય સંસ્થા છે એની પાસે એટલા કર્મચારી નથી, અને છતાં એને માહિતી તો 2000 વિદ્યાર્થીઓની જોઈએ જ છે। તો એ શું કરશે? જે તે જિલ્લાના શૈક્ષણિક કચેરી, ડીઓ કચેરી કહીએ છીએ, એમની પાસેથી આ માહિતી મેળવવા પ્રયત્ન કરશે। એટલે ડીઓ કચેરી વાળા શું કરશે? એ પણ જાતે નથી આવવાના, તો એ સીધા આચાર્યને ફોન કરશે કે આચાર્યને પરિપત્ર કરશે કે આટલી માહિતી અમારે જોઈએ છે, મેળવી આપો। હવે આચાર્ય પણ 2000 લોકોની તો તપાસ કરવા જવાના નથી, તો પછી એ વખતે એ શું કહેશે? તો જુદા જુદા વર્ગ શિક્ષકોને કામ સોંપશે કે દરેક વર્ગ શિક્ષકે પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીની ઊંચાઈ માપી રાખો, એમનું વજન માપો અને એમના બ્લડ ગ્રુપની તપાસ કરો। હવે બ્લડ ગ્રુપ એ જાતે શિક્ષક તપાસ ના કરે તો વિદ્યાર્થી પાસે મંગાવે કે વાલીને પહોંચાડે કે દરેક વિદ્યાર્થીના બ્લડ ગ્રુપની માહિતી અમારા સ્કૂલમાં જોઈએ છે, તો તમારા બાળકના લોહીની તપાસ કરી અને બ્લડ ગ્રુપ મેળવી આપો। તો પછી આટલી બધી લાંબી ચેન થઈ કે આરોગ્ય સંસ્થાને માહિતી જોઈતી હતી, એને પહોંચાડી, એને કોની પાસે મેળવવા પ્રયત્ન કરો? ડાયરેક્ટ સંસ્થાનો સંપર્ક ના સાધ્યો, કેમ કે સંસ્થા જેના અંડરમાં આવતી હોય એનું જ કહેલું માને, એટલે પછી એમણે શૈક્ષણિક કચેરીનો સંપર્ક સાધ્યો, એમણે આચાર્યનો સંપર્ક સાધ્યો, આચાર્યએ વર્ગ શિક્ષકનો સંપર્ક સાધ્યો, વર્ગ શિક્ષકે 2 કામ તો પોતે કર્યા પણ ત્રીજું કામ વાલીઓ પાસે કરાવડાવ્યું। વાલી લેબોરેટરીમાં જઈને એનું બ્લડ ગ્રુપ તપાસી પછી બીજા દિવસે વર્ગ શિક્ષકને આપશે, બરાબર। તો અહીંયા કોને જોઈતી હતી માહિતી ભાઈ? તો આરોગ્ય સંસ્થાને જોઈતી હતી। જાતે કરી તપાસ તો ના, કોઈ અન્ય વ્યક્તિની પાસેથી એ કામ કરાવડાવે, એનો પોતાનો કર્મચારી પણ નથી, એને નિમેલ કોઈ સત્તાવાર પ્રતિનિધિ પણ નથી કે આગળ કે નથી, અને કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિ કે સાક્ષીની મદદથી એ માહિતી પ્રાપ્ત કરવામાં આવી, અને એટલે એ કહેવાય પરોક્ષ તપાસ। અધિકૃત સંસ્થા કે સંશોધક એ જાતે તપાસ નથી કરતી, પણ કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિ કે સાક્ષીની મદદથી એ માહિતી પ્રાપ્ત કરવામાં આવે ત્યારે જે માહિતી પ્રાપ્ત કરેલી છે એ રીતને આપણે પરોક્ષ તપાસ કહીએ। ત્યાર પછી આવે છે પ્રશ્નાવલી। હું આ બધું જ તમને લખાવવાનું છું, સમજાવવાનું છું આ જ વિડીયોની અંદર। પ્રત્યક્ષ તપાસના લાભ અને ગેરલાભ સુધી આપણે આ વિડીયોની અંદર જોઈશું, પણ બધા વિશે થોડો ખ્યાલ અત્યારથી સમજી લઈએ। પ્રશ્નાવલીની રીત। હવે પ્રશ્નાવલીની રીતમાં શું હોય? તો જે કંઈ પણ માહિતી જોઈતી હોય એ માહિતીના લગતા પ્રશ્નો એક તાર્કિક ક્રમમાં ગોઠવી, એની સામે જગ્યા રાખી અને એક પત્રક તૈયાર કરવામાં આવે છે। પ્રશ્નાવલીની વ્યાખ્યાની અંદર એ બધું હશે કે જે કંઈ પણ અભ્યાસ હેઠળનો પ્રશ્ન છે, અભ્યાસ હેઠળનો મુખ્ય હેતુ છે, એના માટે કોઈ તાર્કિક ક્રમમાં પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવે, દરેક પ્રશ્નની સામે જવાબ લખવા માટે જગ્યા છોડવામાં આવે, અને આ રીતે જે પત્રક તૈયાર કરવામાં આવે એને પ્રશ્નાવલી કહેવાય। હવે આ પ્રશ્નાવલીની ને જેની પાસેથી માહિતી જોઈતી હોય એને મોકલી દેવામાં આવે। જેમ કે આપણે જે ઉદાહરણ લીધેલું કે 2000 વિદ્યાર્થીઓ છે કેએમશાના, એ દરેક વિદ્યાર્થીની ઊંચાઈ, વજન અને બ્લડ ગ્રુપની જરૂર છે, તો શું કરશે? આ આરોગ્ય સંસ્થા એ પોતે શાળાએ ન આવી શકે, શૈક્ષણિક કચેરી કદાચ એમના સહકાર ન આપે, ત્યારે વિનંતીથી આચાર્ય પાસે આવે અને 2000 વિદ્યાર્થીઓના સરનામા લઈ જાય કે આ વિદ્યાર્થીનું સરનામું કયું છે, બીજા વિદ્યાર્થીનું સરનામું કયું છે, સરનામા પત્રક લઈ જાય
અને પછી ઘેર બેસી અને એ દરેક સરનામા પત્રક પર ટપાલ મોકલે અને એ ટપાલની સાથે આ પ્રશ્નાવલી પણ મોકલે અને સાથે સાથે વિનંતી દર્શક એક ચિઠ્ઠી પણ લખે કે અમે આરોગ્ય સંસ્થા છીએ અને બાળકોની આરોગ્ય વિશેની માહિતી અમારે જરૂર હોય છે, એટલે મહેરબાની કરી અને નીચે આપેલ જે પ્રશ્નાવલી છે એના પ્રશ્નોના જવાબો તમે સાચા આપો અને ખૂબ જ ઝડપથી એ અમને પરત મોકલાવો. પરત મોકલવા માટે પરબીડિયું પણ આપે. ટપાલ પાછી મોકલાવી હોય તો એનું એક પરબીડિયું હોય જેના ઉપર પોતાનું એટલે કે આરોગ્ય સંસ્થાનું સરનામું લખેલું હોય અને જે ટિકિટ ચોંટાડવાની હોય એ ટિકિટ પણ ચોંટાડેલી હોય. આ બધી જ વસ્તુઓ એટલે કે ટપાલ, પ્રશ્નાવલી, પરત મેળવવાનું પરબીડિયું, સરનામા અને ટિકિટ ચોંટાડવા સાથે અને જોડે જોડે વિનંતી દર્શક ચિઠ્ઠી, આ બધું જ એ પ્રશ્નાવલીની રીતમાં આવશે. એ જે તે સરનામા પર મોકલવામાં આવે, સરનામા પર પહોંચી જાય એટલે ત્યાંથી એ લોકો માહિતી ભરે અને પરબીડિયામાં નાખી અને પાછું એ સરનામા પર પોસ્ટ કરે. પોસ્ટવાળા પાછા આરોગ્ય સંસ્થાને મોકલે. તો આ રીતે જે માહિતી પ્રાપ્ત થાય એ પણ પહેલી વાર માહિતી પ્રાપ્ત થાય એટલે પ્રાથમિક તો કહેવાય, પણ એની રીત કઈ? પ્રશ્નાવલીની રીત એ પ્રાપ્ત થાય. તો આ રીતે આપણે પ્રાથમિક માહિતી મેળવવાની જુદી જુદી રીતો, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, પ્રશ્નાવલીની રીત, આ રીતે આપણે માહિતી પ્રાપ્ત કરીએ. એ સિવાય પણ કેટલીક મેથડો છે, જેમ કે ટેલિફોન દ્વારા માહિતી પ્રાપ્ત થાય, ઈમેલ દ્વારા માહિતી પ્રાપ્ત થાય. એ બધી પ્રાથમિક માહિતી મેળવવાની રીતો છે, બરાબર. પણ આપણે મુખ્ય રીતો 3 છે. એમાં આજે જોવાનું છે પ્રત્યક્ષ તપાસ એટલે શું અને એના લાભ અને મર્યાદા જણાવો. તો પ્રત્યક્ષ તપાસ એટલે શું? બધાને આવડે. આ વ્યાખ્યા પૂછાય તો દરેકને આવડે, કેમ કે શબ્દ પ્રત્યક્ષ એટલે રૂબરૂ, તપાસ રૂબરૂ તપાસ કરીએ એને આ રીતે લખાય કે અધિકૃત સંસ્થા, સંશોધક, અધિકૃત સંસ્થા કે સંશોધક કે તેમણે નિમેલ આગણક. આગણક એટલે શું? તો સત્તાવાર પ્રતિનિધિ, એટલે કે આ સંસ્થાનો કોઈ કર્મચારી હોય કે જે સંશોધક હોય એને કોઈ કર્મચારી રોક્યો હોય પોતાના સંશોધન કાર્ય માટે, એ સત્તાવાર પ્રતિનિધિ કહેવાય. તો અધિકૃત સંસ્થા કે સંશોધક કે તેમણે નિમેલ આગણક એટલે કે સત્તાવાર પ્રતિનિધિ એ અભ્યાસ હેઠળના એકમોની રૂબરૂ મુલાકાત લઈ માહિતી પ્રાપ્ત કરે છે. આ રીતને પ્રત્યક્ષ તપાસ કહેવાય. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો છે. અધિકૃત સંસ્થા કે સંશોધક કે તેમણે નિમેલ આગળ એ અભ્યાસ હેઠળના એકમોની રૂબરૂ મુલાકાત લઈ માહિતી પ્રાપ્ત કરે છે. તો આ રીતને પ્રત્યક્ષ તપાસ કહેવાય. હવે અધિકૃત સંસ્થા એટલે બિલ્ડિંગ નથી જવાનું માહિતી પ્રાપ્ત કરવા માટે. અધિકૃત સંસ્થાનું કોઈ બિલ્ડિંગ હોય એ પ્રાપ્ત નથી. અધિકૃત સંસ્થા એટલે એ સંસ્થાની અંદર કામ કરતો કર્મચારી એ પોતાની સંસ્થા માટે પ્રાપ્ત કરવા જાય છે માહિતી, એટલે એ કહેવાય કે અધિકૃત સંસ્થા દ્વારા પ્રાપ્ત થઈ. બરાબર, એ રીતના છે. હવે એના આપણે લાભ જોઈએ, કેટલાક લાભ જોઈ લઈએ. તો રૂબરૂ મુલાકાત લઈ અને માહિતી પ્રાપ્ત કરે છે એટલે માહિતી કેવી હોય? વિશ્વસનીય હોય. તો એનો લાભ થયો કે સાચી અને વિશ્વસનીય માહિતી
પ્રાપ્ત થાય. ઓકે. બીજું કે આપણે જે માહિતી જોઈએ છે જેની પાસેથી એ અભ્યાસ હેઠળના એકમ એટલે કે વ્યક્તિ, કોઈ માની લો કે કુટુંબ, એની પાસેથી માહિતી પ્રાપ્ત કરવાની. હવે એ વ્યક્તિના મનમાં આ જેના વિશેની માહિતી એને આપવાની છે એ માહિતી આપવામાં એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, એને શંકા હોય, કોઈ મૂંઝવણ હોય એની, તો એ પ્રશ્ન, શંકા કે મૂંઝવણનું નિવારણ થઈ શકે છે, સમાધાન કરાવી શકીએ છીએ. કેમ? કેમ કે એને માની લો કે એ પૂછે કે મારા બાળકની, હવે આપણે વિદ્યાર્થીની વજન અને ઊંચાઈ, બ્લડ ગ્રુપની વાત કરીએ, બરાબર? તો કોઈક વિદ્યાર્થીના વાલી એવા હોય કે મારા બાળકના બ્લડ ગ્રુપની જરૂર તમારે શું કામ પડી છે, બરાબર? દરેક વાલી તો સીધા જવાબ ન આપે, બરાબર? તો પછી આવા સમયે એ અભ્યાસનો હેતુ શું છે એ વાલીને સમજાવવું પડે કે તમારા બાળકના બ્લડ ગ્રુપની જરૂર અમારે એટલા માટે છે કે ભવિષ્યમાં માની લો કે કોઈક બાળકને કંઈક થયું શાળાની અંદર, તાત્કાલિક કંઈક લોહી આપવાની જરૂર પડી, તો જો સંસ્થા પાસે એ બ્લડ ગ્રુપની માહિતી હોય તો એના સારવાર દરમિયાન ઘણી અનુકૂળતા થાય છે. બીજું કે એની ઊંચાઈ અને વજનની જરૂર કેમ પડે છે, તો બોડી માસ ઇન્ડેક્સ કરીને એક આંક આવે છે, એની મદદથી બાળક તંદુરસ્ત છે કે કુપોષિત છે એ જાણી શકાય. બીજું કે એને જે કંઈ પણ તકલીફ છે એના વિશે શું ઉપાય કરવા જોઈએ એ બધું સરકાર દ્વારા અમુક દવાઓ પણ આપવામાં આવે છે, તમે ગળી હશે 9મા 10મા ધોરણની અંદર, બરાબર? તો એ બધું જ આ આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય સંસ્થા આ બધી માહિતી પ્રાપ્ત કરે, એના આધારે નક્કી કરે કે આપણા આ રાજ્યના કે આ જિલ્લાના કે આ તાલુકાની શાળાઓના બાળકોમાં મોટાભાગે આ ખામી રહેલી હોય છે. તો એ બાળકોમાંથી એ ખામી દૂર કરવા માટે સરકાર સહાય રૂપે દવાઓ આપે અને એ દવાઓ તમને બધાને ગળાવવા આવે અને એટલે તમારા અંદરથી એ રોગ દૂર થાય કે એ ખામી દૂર થાય. તો આ બધા ફાયદા છે એવું સમજાવવામાં આવે વાલીને, અને વાલીને આ સમજાવવામાં આવે પછી એમને એમ થાય કે હા આને માહિતી અપાય, પછી એ માહિતી આપે. પણ એમને મોકલી દીધી હોય, એમને જ કહી દીધું હોય બસ માહિતી જોઈએ છે આપો, તો પછી અમુક વાલી એવા હોય તો બ્લડ ગ્રુપની તપાસ જ ના કરાવે અને ખાનું ખાલી રાખીને મોકલી આપે, પૂરી માહિતી મળે નહીં, બરાબર? તો પ્રત્યક્ષ તપાસના લાભ એ કે એ સંસ્થાનો કોઈ તાલીમ પામેલો વ્યક્તિ એ વાલીની રૂબરૂ મુલાકાત લે, એના મનમાં જે કંઈ પણ પ્રશ્ન, શંકા, મૂંઝવણ હોય એ વાતચીત દ્વારા એની જોડે ચર્ચા કરીને એના બધા પ્રશ્નોનો ઉકેલ આપી શકે અને પછી માહિતી પ્રાપ્ત કરી શકે, બરાબર? તો આ એનો લાભ છે કે માહિતી આપવાનો અભ્યાસ હેઠળના એકમને, માહિતી આપવામાં અભ્યાસ હેઠળના એકમને કોઈ પ્રશ્ન હોય, શંકા હોય, મૂંઝવણ હોય તો તે દૂર કરી માહિતી પ્રાપ્ત કરી શકાય. ઓકે. એ સિવાય એક બીજું કે રૂબરૂ મુલાકાત લઈને આપણે પ્રશ્નો કરીએ છીએ તો આપણે ભલે 3 વસ્તુઓ જોઈતી હતી, એની ઊંચાઈ જોઈતી હતી, એની વજન જોઈતું હતું, એનું બ્લડ ગ્રુપ જોઈતું હતું, પણ જોડે જોડે એ વધારાના કેટલાક પ્રશ્નો પૂછી શકે. જેમ કે કોઈ બાળક વધારે દુબળું છે અને એની રૂબરૂ મુલાકાત શાળામાં લેવા આવ્યો આરોગ્ય કર્મચારી, તો એ પૂછશે કે તમારા જે માતા પિતા છે એમાં કોઈક વધારે પડતો બોડીવાળો છોકરો હોય, વધારે પડતો વજનદાર છોકરો હોય તો એને પૂછે કે ભાઈ તમારા માતા પિતામાંથી કોઈને વધારે પડતું વજન છે ખરું, બરાબર? તો આ વધારાનો પ્રશ્ન પૂછ્યો. એ વધારાનો જે પ્રશ્ન પૂછ્યો એનાથી માહિતી મળી કે બાળકે કીધું કે હા મારા દાદા વધારે પડતા જાડા છે, તો પછી પેલો નોંધશે અને શું તારણ મળશે
કે ભાઈ એનામાં આ વધારે વજન છે એ આનુવંશિકતાની અસરના કારણે છે, તો આ વધારાની પૂરક માહિતી મળી. તો આપણે એમ પણ કહી શકીએ કે વધારાના પ્રશ્નો પૂછી પૂરક માહિતી મેળવી શકાય, જેથી માહિતીના અર્થઘટનમાં સરળતા રહે છે. બરાબર, તો આ પણ એનો એક લાભ કહેવાય. બીજું કે ક્યારેક કેટલીક માહિતી અંગત માહિતી હોય. બરાબર, હવે આવી અંગત માહિતી આપતી વખતે વ્યક્તિ સંકોચ અનુભવે કે મારી પોતાની માહિતી હું બીજાને શું કામ આપું. બરાબર, તો અંગત માહિતી જ્યારે પૂછવામાં આવતી હોય ત્યારે મોટા ભાગે એ માહિતી આપનાર સંકોચ અનુભવે. તો જો આપણે રૂબરૂ મુલાકાત કરીને માહિતી મેળવવા ગયા હોય તો એને આપણે ખાતરી આપી શકીએ કે આ માહિતી અમારા પૂરતી સીમિત રહેશે, એનો કોઈ અમે દુરુપયોગ થવા દઈશું નહીં, એવી ખાતરી આપી અને આપણે એમની પાસેથી એ માહિતી મેળવી શકીએ. એટલે એમ કહેવાય કે માહિતી આપવામાં સંકોચ અનુભવે તેમને માહિતીનો દુરુપયોગ નહીં થાય તેવી ખાતરી આપી માહિતી મેળવી શકાય. બરાબર, અને બીજો કોઈ મુદ્દો આપણે જોઈએ, લગભગ બધા મુદ્દા આવી ગયા. સાચી અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય, માહિતી આપવામાં અભ્યાસ હેઠળના એકમને કોઈ પ્રશ્ન, શંકા, મૂંઝવણ હોય તો એ દૂર કરી શકાય. બરાબર, વધારાના પ્રશ્નો પૂછી પૂરક માહિતી મેળવાય જેથી અર્થઘટનમાં સરળતા રહે, માહિતી આપવામાં સંકોચ અનુભવે તો એને ખાતરી આપી અને માહિતી મેળવી શકાય. બીજું કે અભ્યાસનું જે ક્ષેત્ર છે એ ખૂબ મર્યાદિત હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ એ ખૂબ જ સારી નીવડે છે. એટલે અભ્યાસનું ક્ષેત્ર મર્યાદિત હોય, અભ્યાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે પ્રત્યક્ષ તપાસ ખૂબ જ સારા પરિણામ આપે છે, ખૂબ જ સારી નીવડે છે, ખૂબ જ સારા પરિણામ આપે છે એમ કહી શકાય. હવે આપણે એના મર્યાદા જોઈ લઈએ. મર્યાદા કહો કે ગેરલાભ કહો તો એક વસ્તુ તમે જોઈ શકો કે ભાઈ દરેકની રૂબરૂ મુલાકાત કરવી છે તો શું થશે? ખર્ચો કેવો થશે? ખૂબ જ વધી જશે. એટલે સમય, શક્તિ અને નાણાં વધુ ખર્ચાય છે. એટલે ખર્ચાળ પદ્ધતિ છે. ઓકે, હવે જ્યારે આપણે સમય, શક્તિ, નાણાં તો વધુ ખર્ચાય છે, પણ આ એક વધારે ક્યાં અનુકૂળ છે? માત્ર મર્યાદિત ક્ષેત્ર માટે જ ઉપયોગી છે. તપાસનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય, બરાબર, આખા ભારત દેશના બધા બાળકોની વજન, ઊંચાઈ અને બ્લડ ગ્રુપની તપાસ કરવી છે. તપાસનું ક્ષેત્ર કેવું થઈ ગયું? ખૂબ વિશાળ. ત્યારે આ પ્રત્યક્ષ તપાસ એ વધારે સારી નીવડતી નથી. બરાબર, એટલે અભ્યાસ હેઠળનું ક્ષેત્ર ખૂબ વિશાળ હોય ત્યારે ઉપયોગી નથી. બરાબર, આ એની મર્યાદા કહેવાય. બીજું કે અભ્યાસ કરો, આ જે કંઈ પણ માહિતી મેળવવા માટે મોકલવામાં આવે છે
એ આગળક કે સત્તાવાર પ્રતિનિધિ, બરાબર. હવે એ તાલીમ પામેલો હોવો જોઈએ, એ જરૂરી છે. જો તાલીમ પામેલો ન હોય અને એ માહિતી લેવા જાય અને કોઈ વાલી એને સામે પ્રશ્નો કરે અને સામે ઉદ્ધત જવાબ આપે તો માહિતી પ્રાપ્ત થાય ના થાય. છતાં એ તો કર્મચારી છે એટલે એને તો માહિતી ભરવી જ પડે. તો એ શું કરશે? પોતાની રીતે લખી નાખશે અને એવા સમયે એ માહિતી વિશ્વસનીય રહેતી નથી. એટલે શું જરૂરી છે? તો જે આગળક છે એ તાલીમ પામેલો હોવો જોઈએ. અને જો એ તાલીમ પામેલ ન હોય તો શું પ્રોબ્લેમ થાય? એ એની મર્યાદા કહેવાય કે આગળક તાલીમ પામેલ ન હોય તો માહિતી ઓછી વિશ્વસનીય રહે છે. તો આજના વિડીયોની અંદર મેં તમને થિયરી તો ભણાવી જ છે, પણ એ દરેક થિયરીનો મુદ્દો છે એ ક્યારે કયા સંજોગોમાં કેવી રીતે મેળવવામાં આવે છે એ પણ તમને ધ્યાનથી સમજાયું છે. એટલે હવે તમને મને લાગે છે એ મુજબ પ્રત્યક્ષ તપાસ વિશે બધી જ ખબર પડી હશે, બરાબર. હવે આ જ રીતે હું પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત એને લગતે વિડીયો પણ બનાવીશ, બરાબર. તો તમે આનો એક સ્ક્રીનશોટ પણ જોડે જોડે લેતા રહેજો અને જે કંઈ પણ થિયરી મેં અહીંયા ભણાવી છે એ વચ્ચે આખો મુદ્દો પૂરો થાય એટલે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને ચોપડાની અંદર સારી રીતે લખી દેવાનો.